તો હલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. તો સાહેબ, આજે છે 15મી ઓગસ્ટ, આપણો સ્વતંત્રતા દિવસ. તો બધી યુટ્યુબ ફેમિલીને અમારા તરફથી સ્વતંત્રતા દિવસની બહુ બધી શુભકામના, બહુ બધી શુભેચ્છાઓ. અને સાહેબ જો આજે થોડુંક મોડું થયું છે એટલે 10 સાડા 10 જેવું થઈ ગયું છે અને વ્લોગ ચાલુ કરીએ છીએ. આજે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને કાલના જે લેસ આવ્યા હતા એ વીંટી નાખવા બતાવું તમને. જો એટલી ડબ્બી આવી, એટલા લેસ વીંટ્યા અને અહીંયા એટલા લેસ વીંટ્યા. અને અમારા મેડમ જો મીડિયા સાથેમાં હંજવારી કાઢવા. તો આવા કાંઈક છે અમારું કામ. અને જો સાહેબ, આ ટાઈપનું કંઈક છે અમારું કામ. બધી કોઈ લેસ પડ્યા હોય, આ ડબ્બીમાં વીંટવાના આ લેસ, અને આ લેસ જે છે એ હળીમાં વીંટવાના. જો આ ટાઈપની હળી આવે અને આ ટાઈપનું મશીન આવે એટલે એને વીંટવાના. અને આ જે લેસ છે ને એ આ ટાઈપના પોટલામાં આવે, પોટલામાંથી વીંટવાના. એનું મશીન અલગ આવે અને આ હળીવાળા લેસ. સાહેબ, વરસાદ થઈ ગયો છે ચાલુ, બતાવું તમને. જબરદસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. જો હમણાં થોડી વાર પહેલાં કાંઈ નહોતું અને અત્યારે ઝમાઝમ વરસાદ ચાલુ થઈ ગયો. તો સાહેબ, આવું છે કાંઈક સુરતનું કામકાજ. ગમે ત્યારે વરસાદ આવી જાય. અમે મસ્ત વાતાવરણ હતું અને અત્યારે વરસાદ મોટા સાથે આવે. વરસાદ બહુ મસ્ત વરસાદ આવે, જોરદાર ચાલુ થઈ ગયો. તમે મારી પાછળ જોવો છો કે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછળ. બરાબર. જો સાહેબ, જોરદાર વરસાદ ચાલુ છે. હાલો મિત્રો, આપણે કરવા મળ્યું લેસ પેકિંગ. કોથળીમાં આ ટાઈપના લેસ પેકિંગ કરવા પડે. 5-5ના પેકિંગ કરવાના છે. પાંચના પેકિંગ કરી અને કોથળીઓ પહેરાવી દેવાની. બતાવું તમને. જો આ છે ને 5ના પેકિંગ છે, એને કરી 5 આમ સરખા ગોઠવી અને છે ને કોથળી આ રીતે પહેરાવી દેવાની. ચોંટાડી દેવાની આવી રીતે ગમથી. આ ટાઈપના 5-5ના પેકિંગ કરવાના. બસ આવું કામ કરવી છે સાહેબ. નવરા હોય ને તો કોથળી પહેરવાના અને વીંટવાના. બધું આ અમારું કામ. વરસાદ અત્યારે પછી ઘડીક આવ્યો, પાછો બંધ થઈ ગયો. આવું છે ભાઈ. આવે ને બંધ થાય, આવે ને બંધ થાય. શું કરવું? આવવા માંડે તો એક ખામતો આવવા માંડે અને બંધ થઈ જાય તો હાવ બંધ થઈ જાય. અત્યારે બંધ થઈ ગયો છે વરસાદ અને મેં કીધું પેકિંગ કરી નાખી એટલે કામ પતી જાય. તો મિત્રો, 12:30-1 જેવું થઈ ગયું છે અને આપણે જો ભાઈ જમવા બેસી ગયા છીએ. અને જમી લેવી, પછી ઘડીક આરામ કરી લેવી. અને જો લેસ આવશે તો પાછા લેસ વીંટા દઈ જાઉં, નકર પાછા બપોર પછી આરામ. આવે તો આવે, એવું બધું સમજ્યા. તો આપણે થોડુંક જમી લેવી. જો જમવાનું બધું તૈયાર છે. કુબીનું શાક છે, દહીં છે, રોટલી છે, ભાખરી છે, ગોળ છે, બીજું શું જોઈએ હે. બસ હાલો તો જમી લેવી. અને હાલો સાહેબ, તમે જમવા મજા આવશે દેશી ખાવાનું સુરતમાં. તો આવો જમવા. તો ચલો જમીન થોડી વાર આરામ કરી લેવી. તો મિત્રો, આપણે અત્યારે વાગી ગયા છે
7:45 7:10 થઈ ગઈ છે ઉપર. અને જો અમારે ભૂમાબેન પણ જોબમાંથી આવી ગયા છે અને રાંધવાની તૈયારી થઈ રહી છે હાંજની. જો શું બનાવવાનું છે જોયું તો મિત્રો, અત્યારે રસોઈની તૈયાર થઈ ગઈ છે રાતની અને સાંજ પડી ગઈ છે. 7:30 7:45 જેવો સમય થઈ ગયો છે. અને આજે બપોર પછી જમ્યા પછી 2-3 કલાક આરામ કરી લીધો હતો અને પછી વી ગયા હતા બહાર, એટલે વિડીયો કાંઈ બનાવી કે છીએ નહીં. અને હવે અત્યારે ટાઈમ થોડોક મળ્યો છે તો કીધું આપણે વિડીયો થોડોક બનાવી નાખીએ. આજનો દિવસ આપણે અહીંયા પૂરો થયો છે અને આજે કાંઈ બપોર પછી લેસ આવ્યા છે નહીં. અને જો અમારા ભૂમાબેન શું લાવ્યા બતાય. જો અમારા ભૂમાબેન આવી ગયા છે અને આ કંઈક સાબુ લઈને આવ્યા છે. તો સ્કીમમાં સાબુ હતા, એ જોબ કરે છે ત્યાં રિલાયન્સ મોલમાં, એટલે એ સસ્તામાં સાબુ લઈને આવી છે. તો આવું કંઈક હતો આજનો દિવસ અને આપણે આજનો દિવસને અહીંયા એન્ડ કરીશું અને આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરીશું. તો હવે મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.